જર્જરિત ઇમારતો સામે જામનગર મનપાની કાર્યવાહી સામે આવી છે। ઐતિહાસિક ગીતા લોજવાળી જર્જરિત બિલ્ડિંગને તોડી પાડવામાં આવી છે। ગત વર્ષે ઇમારતની જર્જરિત કિનારીઓ તોડી પાડવામાં આવી હતી। ચોમાસામાં કોઈ દુર્ઘટના ન બને તેના માટે કાર્યવાહી કરવામાં આવી હતી। મહત્વની વાત છે, ઐતિહાસિક ગીતા લોજવાળી આ જર્જરિત બિલ્ડિંગને જે તોડી પાડવામાં આવી છે। ગત વર્ષે ઇમારતની જે કિનારીઓ હતી તેને તોડી પાડવામાં આવી હતી। ચોમાસામાં ફરી કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે આ ઇમારતને તોડી પડાઈ છે। શહેરના વોર્ડ નંબર 10 માં જે ગીતા લોજ નામની એક જર્જરિત બિલ્ડિંગ હતી તેને સેફ સ્ટેજે લાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે। આ કામગીરી એસ્ટેટ અને ટીપીઓ શાખા દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલી છે। શહેરમાં કુલ આવી 326 ઇમારતોને આપણે જર્જરિત ની નોટિસ આપેલી છે। એ પૈકી જે જર્જરિત અતિ જર્જરિત હોય એ 16 બિલ્ડિંગો પૈકી 10મી બિલ્ડિંગને આપણે સેફ સ્ટેજે લાવવાની કામગીરી હાલે ચાલુ છે। અન્ય ઇમારતોમાં પણ આ સિવાયના પગલા એટલે કે પાણી કનેક્શન, લાઇટ કનેક્શન, જરૂર જણાય ભૂગર્ભ ગટર કનેક્શન એટલે એવિક્શન, આ તમામ કામગીરીઓ જે પણ કોઈ આવી ઇમારતો ભવિષ્યમાં પણ હશે એ તમામમાં લઈ અને તકેદારીના તમામ પગલાઓ લેવામાં આવશે।